हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 5 ની અંદર લેક્ચર નંબર 1 માં ચુંબક વિશેના કેટલાક ખ્યાલ જોયા અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશેની કેટલીક લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરેલો છે. આજે આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટરને ધીમે ધીમે આગળ વધારવાનો પ્રયત્ન કરશું. ચેપ્ટર નંબર 4 ની અંદર મિત્રો આપણે સોલેનોઇડની વાત કરેલી છે. સોલેનોઇડ વિશેની જે સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટની આપણે વાત કરી હતી, M=NIA. સામાન્ય સરખામણી જુઓ તો ગજિયા ચુંબક અને સોલેનોઇડ સરખામણીની દ્રષ્ટિએ બંને સરખા છે. બંનેને ચુંબક તરીકે વાપરી શકાય છે. ગજિયો ચુંબક તો છે જ તેને અનુરૂપ એક સોલેનોઇડ પણ ચુંબક તરીકે વર્તે. એના બંને છેડાઓ N અને S ધ્રુવ તરીકે વર્તે. એ પ્રમાણેની એક નાનકડી રજૂઆત સરખામણીના પોઈન્ટ ઓફ વ્યૂ તમને ચેપ્ટરમાં આપેલી છે. એ રજૂઆત આપણે જોઈએ. આપણે વાત કરવી છે ગજિયો ચુંબક અને સોલેનોઇડની સરખામણી. એક નાનકડી રજૂઆત જોઈને પછી થિયરીમાં આગળ વધીએ. ચલો, હું અહીંયા વાત કરું ગજિયો ચુંબક અને અહીંયા લઈએ આપણે સોલેનોઇડ. ગજિયો ચુંબક અને સોલેનોઇડ. તો સૌથી પહેલી વાત, કોઈ એક ગજિયા ચુંબકના આપણે બે ટુકડા કરતાં આપણે જાણીએ છીએ કે એનો દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. એટલે આપણે એવું ધારો કે આ દક્ષિણ લીધો હોય, આ ઉત્તર લીધો હોય, તો આ દક્ષિણ અને આ ઉત્તર થાય. તો તે જ પ્રમાણે L લંબાઈની વાત કરીએ, દરેક ટુકડાની લંબાઈ ધારો કે L હોય, તો સરખામણીમાં હું સોલેનોઇડ લઈ લઉં L લંબાઈનો. પ્રવાહની વાત કરીએ નોર્મલી આટાને આમ તો પ્રવાહની દિશામાં જ ગોઠવવાનો પ્રયત્ન કરીએ આપણે. બે ટુકડાઓને આપણે અહીંયા લીધેલા છે. L લંબાઈના બે ટુકડા લઈએ તો આ દરેક ટુકડાઓમાં આ છેડાઓ S N S N તરીકે વર્તે. આ થઈ સાપેક્ષ વાત બંનેની. એક ગજિયો ચુંબક છે, એક સોલેનોઇડ છે. એક ગજિયો ચુંબક છે, એક સોલેનોઇડ છે. બંનેની આપણે વાત કરીએ. M=NIA જેટલી ડાયપોલ મોમેન્ટ લઈ શકાય છે. સોલેનોઇડના કિસ્સામાં આપણને ખબર છે, ટુ ધી પોઈન્ટ જ વાત કરશું એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M=NIA. I પ્રવાધારિત વર્તુળાકાર રિંગ, એવા N આંટા છે. N આંટા છે તો NIA લઈ શકાય. આપેલી લંબાઈને અનુરૂપ આપણે એને દર્શાવી શકીએ. અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક રિંગ માટે અને N માટે. બીજી સરખામણીમાં આપણે વાત કરીએ તો જો સામાન્ય રીતે મિત્રો આપણે ચુંબકમાં જેમ
એસ ધ્રુવ અને એન ધ્રુવ હોય છે, એમ સોલેનોઇડમાં પણ એસ ધ્રુવ અને એન ધ્રુવ લઈ શકીએ. સોલેનોઇડમાં પણ એસ ધ્રુવ અને એન ધ્રુવ લઈ શકીએ. બંને છેડાઓ મુક્ત ચુંબક તરીકે વર્તે. ગજિયા ચુંબક માટે એસ અને એનને અનુરૂપ વાત કરીએ આપણે તો ટુકડાઓની પહેલી વાત કરીએ. ગજિયા ચુંબકને અથવા ગજિયા ચુંબકના બે ટુકડા કરતા તેના દરેક ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. તેમ સોલેનોઇડના બે ટુકડા કરતા દરેક ટુકડાઓ સ્વતંત્ર ચુંબક તરીકે લઈ શકાય. આની અંદર ડિફોલ્ટ એન અને એસ ધ્રુવ ક્રિએટ થઈ જાય છે, એ આપણે ચુંબકની અંદર જાણીએ છીએ. ગજિયો ચુંબક એ ચુંબકીય ડાયપોલ છે. સોલેનોઇડ પણ ચુંબકીય ડાયપોલ છે. બહુ સામાન્ય માહિતી આપણે આની ધ્યાનમાં લેવાની છે. બંને એક સરખા છે, મારે એવું દર્શાવવું છે. બંનેની લાક્ષણિક ગુણધર્મો એક સરખા છે એવું આપણે દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સોલેનોઇડ એ ચુંબકીય ડાયપોલ છે. આમાં જ એ વાક્યને ભેગું કરી નાખીએ, જેનો એક છેડો એન ધ્રુવ અને બીજો છેડો એસ ધ્રુવ છે. એટલે કહેવાનો મતલબ છે મિત્રો અત્યારે કે આપણે જે ગજિયા ચુંબકના લાક્ષણિક ગુણધર્મો જોયા છે, એ જ ગજિયા ચુંબકના વિકલ્પમાં આપણે એટલી જ લંબાઈનો એક સોલેનોઇડ વાપરી શકીએ છીએ. એટલી જ લંબાઈનો એક સોલેનોઇડ વાપરી શકીએ છીએ. એટલે લાક્ષણિક બે ગુણધર્મો આપણે ધ્યાનમાં રાખવાના છે. જેમાંના દરેક ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, એમાંના દરેક ટુકડાને સ્વતંત્ર ચુંબક તરીકે લઈ શકાય. અને એ દરેક સોલેનોઇડનો એક ટુકડો ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે, જેનો એક છેડો એન ધ્રુવ ને એક છેડો એસ ધ્રુવ લઈ શકાય છે. પ્રવાહની દિશાની વાત કરતા હોય આપણે તો એક મુદ્દો હજી હું સોલેનોઇડમાં એડ કરીશ. સોલેનોઇડમાં સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે આજે મેં પ્રવાહ લીધો છે ને, આમ સમઘડી દિશામાં લીધો છે. સમઘડી દિશામાં એક મુદ્દાને આપણે એડ કરશું. ખાલી સોલેનોઇડમાં સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે તેનો ડાબી તરફનો એટલે આપણી તરફ આ છેડો દક્ષિણ ધ્રુવ અને જમણી તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. તો આ પ્રમાણે એક સામાન્ય સરખામણી આઈડિયા રે એના માટે થિયરીમાં ન પૂછાય, પરંતુ એક સરખામણીના ભાગરૂપે આપણે એને આ થિયરીને અહીંયા દર્શાવી છે. એ છે સોલેનોઇડ અને ગજિયા ચુંબકની સરખામણી. ચલો આગળ વધીએ. આટલી વસ્તુને આપણે વિશેષ ધ્યાનમાં લઈશું. ચલો હવે જોવો છે એક થિયરી ક્વેશ્ચન જે પૂછાવાને અનુરૂપ છે અને આપણે ધ્યાન પણ
દઈશું. સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય તીવ્રતાનું સૂત્ર મેળવો. થિયરી પ્રશ્ન છે. ચુંબકીય તીવ્રતાનું સૂત્ર મેળવો. સોલેનોઇડની અક્ષ પર, આપણે જે સોલેનોઇડની વાત કરીને એટલે હું મારે ડિટેલમાં આગળ વધવું છે. સોલેનોઇડ માટે સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય તીવ્રતાનું સૂત્ર મેળવો અથવા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ચલો એને સમજવા માટે મિત્રો આપણે એક સોલેનોઇડ દોરશું અહીંયા. આ છે સોલેનોઇડની અક્ષ. અક્ષ પર કોઈ એક બિંદુ P પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે જાણીએ છીએ કે સોલેનોઇડની કુલ લંબાઈ 2L હોય તો આટલી લંબાઈ L થશે. પછી ત્રિજ્યા A, ત્રિજ્યાને કેટલી લઈશું આપણે? A, આપણે કેન્દ્રથી દર્શાવીએ એટલે. અને બિંદુ P નું અંતર અહીંથી R લઈશું. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સોલેનોઇડ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સોલેનોઇડ પર હું એક dx જાડાઈનો સૂક્ષ્મ ખંડ લઈશ. એક સૂક્ષ્મ ખંડ લઉં છું dx. ટેમ્પરરી એની જાડાઈને આપણે dx વડે દર્શાવીએ. આ dx નું અંતર અહીંથી હું x લઉં. આ dx નું અંતર અહીંથી x લઉં તો એનું અહીંથી અંતર r માઇનસ x થાય. પહેલાં તો આકૃતિને વિશેષ સમજવાની છે. r માઇનસ x થાય. ચુંબકીય ક્ષેત્ર અહીંયા પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં મળશે. તો આગળ આપણે ચર્ચામાં વિશેષમાં લઈએ. ચલો આ છે આકૃતિ. આ પ્રમાણે પહેલાં તો આપણે આકૃતિને ધ્યાનમાં લઈશું. ધારો કે સોલેનોઇડમાં આટાની સંખ્યા ચેક કરી લઈએ. એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n છે. તેથી 2L લંબાઈમાં આટાની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ 2L ઇન્ટુ n થાય. પહેલી ક્લેરિફાઈ વસ્તુ, એકમ લંબાઈમાં આટાની સંખ્યા n હોય તો કુલ આટાની સંખ્યા 2L ઇન્ટુ n થાય. હવે આપણે dx જાડાઈનો જે ખંડ લીધો છે એની વાત કરીએ મિત્રો. એક એક સ્ટેપમાં ધીમે ધીમે એને સમજીએ. ચલો સૌથી પહેલાં તો કેન્દ્રથી x અંતરે dx જાડાઈનો ખંડ લેતા, આ કેન્દ્ર છે ત્યાંથી x અંતરે dx જાડાઈનો ખંડ લીધો છે. આ ખંડ સાથે સંકળાયેલ આટાની સંખ્યા બરાબર n dx. ખંડ સાથે સંકળાયેલ આટાની સંખ્યા કેટલી? n. 2L લંબાઈમાં 2L ઇન્ટુ n થાય. આમાં આટાની સંખ્યા n dx જેટલી આટાની સંખ્યા થાય.
તો આ dx લંબાઈના ખંડ વડે બિંદુ P પાસે કે જે કેન્દ્રથી r અંતરે છે પણ r - x અંતરે છે અહીંયા, એટલે dx લંબાઈના ખંડ વડે અક્ષ પર આવેલા બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર. તો મિત્રો આને મારે એક વર્તુળાકાર રિંગ લઈ શકાય, અને વર્તુળાકાર રિંગની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ. અહીંયા ડાયરેક્ટ સૂત્ર જ એપ્લાય કરીએ. dB બરાબર μ0 n એટલે n dx ia²/2 r² - a², પણ અત્યારે ટેમ્પરરી r² એ r - x નો વર્ગ છે. r² પછી અહીંથી જો ટ્રાયેંગલ લઉં ને હું, એટલે કર્ણ મળે અહીંથી સીધું અંતર p નું કર્ણ મળે, આ a હોય એટલે કે આ ભાગ a થાય, આ r - x થાય, તો r - x નો વર્ગ વત્તા a² ની 3/2. આ સૂત્ર ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ભણી ગયા છીએ. એનો મારે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે. r - x² + a² ની 3/2. હવે જો બિંદુ કેન્દ્રથી O થી ખૂબ નજીક હોય, જો બિંદુ P એ O થી નજીક હોય, બિંદુ P ની જ વાત આપણે કરી રહ્યા છીએ. નજીક હોય તો કંઈ પ્રશ્ન નથી. આટલો ભાગ હોય તો આ ડિફરન્સને મારે સાથે સાથે ગણવો પડે. સમજો, 2 તબક્કા અહીંયા આપણે ધ્યાનમાં લઈએ, પછી આપણે એક જ તબક્કાને એપ્લાય કરશું. જો બિંદુ P એ O થી નજીક હોય તો સૂત્ર ડાયરેક્ટ ફોર્મમાં વપરાય. જો O થી દૂર હોય, અત્યારે આપણે વાત કરવી છે દૂર હોય, તો એટલે કે r≫x અને r≫a. r ઘણું દૂર હોય, x કરતાં ઘણું મોટું ને a કરતાં ઘણું મોટું, તો a² ને x² ને અવગણતા માટે dB બરાબર μ0 n dx ia²/2 r² ની 3/2 એટલે r નો ઘન બાય 2r નો ઘન મને આવું મળે. પહેલા તબક્કામાં આપણે આટલું ધ્યાનમાં લઈશું. સમીકરણ નંબર 1. આ તો માત્ર સૂત્ર રજૂઆત મેં ચેપ્ટર નંબર 4 પ્રમાણે લીધી. હવે મારે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, એટલે હું સંકલન કરીશ. જો અહીંયા જો આ કેન્દ્ર હોય તો આ +L ભાગ થયો ને આ -L થયો, કુલ લંબાઈ 2L થાય. તો -L થી L પરનું સંકલન લેતા તો સમગ્ર સોલેનોઇડ વડે, આ તો મેં સૂક્ષ્મખંડ dx વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું મને. તો સમગ્ર સોલેનોઇડ વડે તેની અક્ષ પરના બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર સંકલન ઓફ -L થી L dB, એટલે કે સંકલન ઓફ -L થી L. dB ની કિંમત છે જ μ0 n dx ia²/2r નો ઘન. વાત કરીએ આપણે તો મારે સોલેનોઇડની લંબાઈનો જ ઉલ્લેખની સૌથી વધારે જરૂર છે. સોલેનોઇડની કુલ લંબાઈ 2L છે, તો હું સંકલન ઓફ dx જ અહીંયા લઈશ, બાકી બધું સંકલનની બહાર નીકળી જશે. એટલે μ0 n ia²/2r નો ઘન સંકલન ઓફ -L થી L dx, -L થી L dx મળશે મને 2L, એટલે μ0 n ia²/2r નો ઘન ઇન્ટુ 2L. એકનું સંકલન ચલ પોતે
પછી અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકો એટલે 2L મળી જાય. સિમ્પલ લોજિક એ તો. હવે આને ફેરવવાનો પ્રયત્ન કરશું આપણે અચળાંકના પદમાં, એટલે કે μ0/4π μ0/4π આ આપણો અચળાંક છે. પછી 2 વડે ગુણાકાર તો 2 વડે ભાગાકાર કરવો પડે એટલે 2, પછી 2L × n ia² બાય r3 આવું થશે. ઓલરેડી 2 2 હતા, એક વધારાના 2 વડે ગુણાકાર ને 2 વડે ભાગાકાર કરી દીધો. અહીંયા જુઓ 2L × n એટલે કુલ આટાની સંખ્યા થઈ સોલેનોઇડ માટે. 2L × n એટલે સોલેનોઇડ માટે કુલ આટાની સંખ્યા થઈ. તો હવે હું સૂત્રને ફેરવવાનો પ્રયત્ન કરીશ. પાઈ મેં અહીંયા લીધા છે તો એક પાઈને પણ એડ કરશું આપણે. 2 જ હતા એટલે પાઈ a² અહીંયા લઈ લઈએ એટલે ક્ષેત્રફળ મળી જાય. ચલો બરાબર μ0/4π આ 2 આ આખા પદની જગ્યાએ હું કહી દઈશ મેગ્નેટિક મોમેન્ટ m બાય r3. બી સદીશ બરાબર સદીશ સ્વરૂપે લખો એટલે ચુંબકીય મોમેન્ટ લખશું, જ્યાં ચુંબકીય મોમેન્ટ m બરાબર NIA બરાબર n એટલે 2L × n IA એટલે પાઈ a² આપણે લીધા છે. તો સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ r અંતરે ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ r અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0/4π 2m/r3 આવું મને મળે. આ સૂત્રને મારે અહીંયા સાબિત કરવાનું હતું. આ જ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય ચેપ્ટર નંબર 1 પ્રમાણે તો 2kp/r3 આવું સૂત્ર મને મળતું હતું. એટલે બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. આપણે એ બંનેની વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સામ્યતામાં એને વધારે વિશેષમાં જોઈશું. અત્યારે મિત્રો આપણે થિયરીને વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. એક સોલેનોઇડ લીધો છે, બરાબર સમજજો. અક્ષ પર કેન્દ્રથી r અંતરે બિંદુ P પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n હોય તો કુલ આંટાની સંખ્યા 2L × n થાય, કારણ કે 2L લંબાઈનો સોલેનોઇડ મેં લીધો છે એટલે. પછી એક સૂક્ષ્મખંડ લીધું ને એમાં આંટાની સંખ્યા n dx લીધી. એના કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રને અનુસરે, જે આપણે વર્તુળાકાર રિંગવાળી થિયરીમાં જોઈ ગયા છીએ ચેપ્ટર નંબર 4 પ્રમાણે. આ જ સૂત્રને મોડિફાઈડ કર્યું. બિંદુ P ઓથી દૂર હોય તો x અને a ને અવગણતા તો μ0 n dx ia²/2r3 મને મળે. તો સમગ્ર સોલેનોઇડ વડે અક્ષ પરના બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર સંકલન ઓફ -L થી L dB થાય. dBની કિંમત મૂકો. -L થી L dx એને મેં 2L લીધું. 2π વડે ગુણાકાર અને 2π વડે ભાગાકાર કર્યો મેં એટલે 2 × π નીચે 2π × 2 એટલે 4π થઈ જાય. એટલે આપણું ચુંબકીય અચળાંકના પદમાં જતું રહે. બાયો-સાવરના નિયમ અનુસાર μ0/4π આપણું ચુંબકીય અચળાંક થાય. બાકીનું જે પદ વધે છે એ છે મિત્રો ચુંબકીય મોમેન્ટ m. તો આ પ્રમાણે હું લઈ શકું છું. તમે સોલેનોઇડ માટે આપણે થિયરીને સાબિત કરી છે. સામાન્ય રીતે આગળ વધીએ થિયરીની અંદર મિત્રો. આપણે આ થિયરીને વ્યવસ્થિત તમારે યાદ રાખવાની છે, ધ્યાનમાં લેવાની છે. આજના સેક્શનની એક છેલ્લી થિયરી જોઈએ. નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય ડાયપોલની આવૃત્તિનું સૂત્ર મેળવો. થિયરી પ્રશ્ન છે.
નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય ડાયપોલની પરિભ્રમણની આવૃત્તિનું સૂત્ર મેળવો. આવૃત્તિનું સૂત્ર મેળવો. મિત્રો, એક સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ. બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એમાં એક ચુંબકીય સોય ડાયપોલ તરીકે આપણે શું ઉપયોગમાં લઈશું? ચુંબકીય સોય મૂકેલ છે. આ ચુંબકીય સોય થીટા કોણ બનાવે છે ચુંબકીય ક્ષેત્ર સાથે. ચુંબકીય સોય થીટા કોણ બનાવે છે. એન અને એસ, એન અને એસ આવી એક પરિસ્થિતિ છે. તો ચુંબકીય સોય સમાન ચુંબકીય ક્ષેત્રમાં એના ઉપર ટોર્ક લાગતા એ પરિભ્રમણ કરશે. ચુંબકીય મુવમેન્ટ એમ હોય તો ટોર્ક એમ ક્રોસ બી થાય. આપણે ભણી ગયા છીએ. એ પ્રમાણે આપણે થિયરીની શરૂઆત કરશું. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય ડાયપોલ તરીકે સોય લેવાની છે, મૂકેલ છે. આ ચુંબકીય ડાયપોલ પર ચુંબકીય ડાયપોલને ક્ષેત્ર સાથે થીટા કોણે છે. જો તેની ડાયપોલ મોમેન્ટ, જો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સદિશ હોય તો તેના પર લાગતું ટોર્ક ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી બરાબર એમ બી સાઇન થીટા થાય. ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી અથવા તો એમ બી સાઇન થીટા થશે. આ ટોર્કને લીધે ડાયપોલ જ્યારે તેની પુનઃસ્થિતિ પ્રાપ્ત કરશે ત્યારે ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક, એટલે નોર્મલી ટોર્ક ઉત્પન્ન થશે ને પુનઃસ્થાપક થશે વિરુદ્ધ દિશાનું, એટલે માઇનસ એમ બી સાઇન થીટા થાય. જો થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો આની અંદર થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો સાઇન થીટા એપ્રોક્સિમેટ ટેન થીટા એપ્રોક્સિમેટ થીટા લઈ શકાય. માટે ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી થીટા થાય. હવે ચુંબકીય સોયનું મિત્રો જે પરિભ્રમણ છે એ ચાક ગતિય નિયમ અનુસાર એના પર લાગતું ટોર્ક ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા જેટલું થાય એની સાથે હું આની સરખામણી કરી શકું છું. એટલે આને હું સમીકરણ નંબર 1 આપીશ. હવે ચાક ગતિ અનુસાર ટો બરાબર આઈ આલ્ફા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ, કોણીય પ્રવેગ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર, કોણીય સ્થાનાંતરના દ્વિતીય વિકલનના પદમાં કોણીય પ્રવેગને આપણે દર્શાવી શકીએ. ટો બરાબર
સમી 1 અને 2 ને સરખાવતા, એટલે લઈશું આપણે સમી 1 અને 2 પરથી માટે I d square theta by dt square is equal to minus mb theta minus mb theta છેદમાં નાખ દો તો d square theta by dt square બરાબર minus mb by I into theta. સમીકરણ નંબર 3 એક એક સ્ટેપમાં એને આપણે સમજવાના છે. આ થઈ ગયું સમીકરણ નંબર 3. સરળ આવર્ત ગતિનું સમીકરણ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા જેવું આ છે. સમી 3 ને સરખાવતું સમી 3 ને સરળ આવર્ત ગતિના સમીકરણ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવતા ઓમેગા સ્ક્વેર બરાબર mb બાય I મળે. માટે ઓમેગા બરાબર અંડર રૂટ ઓફ mb બાય I મળે. આ મળી ગઈ કોણીય આવૃત્તિ. શું મળી ગયું મિત્રો? આ કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ બરાબર 2πf એટલે આપણને આવૃત્તિ મળી જાય. આપણે થિયરીમાં છેલ્લે આવૃત્તિનું સૂત્ર સાબિત કરવું છે તો માટે ઓમેગા બરાબર આવૃત્તિ નવી સંજ્ઞા 2πf બરાબર અંડર રૂટ ઓફ mb બાય I માટે આવૃત્તિ 1/2π અંડર રૂટ ઓફ mb બાય I આ પ્રમાણે મને સૂત્ર મળશે. આપણે જે મેળવવું હતું મિત્રો એ આવૃત્તિનું સૂત્ર મેળવવું હતું ડાયપોલની. આ છે તમારી થિયરી. એક એક સ્ટેપમાં વ્યવસ્થિત એને ધ્યાનમાં લેવાની છે, સમજવાની છે. આવૃત્તિનું અંતિમ સૂત્ર 1/2π અંડર રૂટ ઓફ mb બાય I એટલું મને મળશે. થોડી રિફ્લેક્શન ઇફેક્ટને સોલ્વ કરીએ. આવૃત્તિ પરથી તમે જાણો છો કે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત છે. તો અહીંયા ને અહીંયા એક સૂત્ર, નાનકડા સૂત્રને હું એડ કરી શકું. માટે આવર્તકાળ t is equal to 1/f બરાબર 2π અંડર રૂટ ઓફ I upon mb. આવું મને આવર્તકાળનું સૂત્ર મળે. તો આટલી ચર્ચા મિત્રો આપણે નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય ડાયપોલની આવૃત્તિના સૂત્રની અંદર કરવાની છે. આવૃત્તિ અને આવર્તકાળનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. એક એક સ્ટેપમાં વ્યવસ્થિત થિયરીને સમજજો, બરાબર વિડીયો જોજો. એક એક સ્ટેપ જેમ જેમ એક્સપ્લેન આપણે કરતા ગયા છીએ એમ તમારે એની સરખામણી કરતી જવાની છે. એક અહીંયા ધ્યાન રાખવાનું, બીજું ટો ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા અને ત્રીજું સરળ આવર્ત ગતિનું સમીકરણ. 3 સ્ટેપથી આ થિયરીને પૂર્ણ કરી શકાશે. હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આ વિડીયો પૂરતું આપણે જે 2 થિયરીઓ જોઈ છે એને તમારે વ્યવસ્થિત યાદ રાખવાની છે. થેન્ક યુ.